automatic star delta starter for 3-phase induction motor. આપણે જાણીએ છીએ કે 3-phase induction motor શરૂઆતમાં ડાયરેક્ટ સપ્લાય આપીશું તો ઇટ વિલ ટેક્સ હાયર કરંટ. ટુ લિમિટ ધેટ કરંટ શરૂઆતની અંદર આપણે મોટરને સ્ટારમાં ચલાવીશું, ત્યારબાદ આપણે ડેલ્ટામાં ચલાવીશું. અહીંયા મેન્યુઅલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વચ્ચે ફેર એટલો જ છે કે જે સ્ટાર કનેક્શનમાંથી ડેલ્ટા કનેક્શન આપણે મેન્યુઅલી કરતા હતા હેન્ડલ થ્રુ, તેની જગ્યાએ અહીંયા ઓટોમેટિકલી ટાઈમ સર્કિટ થ્રુ થશે. ટાઈમર સર્કિટ અહીંયા પ્રોવાઈડ કરેલી હોય છે. હવે ટાઈમર સર્કિટની અંદર જેટલો ડિલે સેટ કર્યો હોય છે તેટલા સેકન્ડના ડિલે બાદ કનેક્શન ઓટોમેટિકલી સ્ટારમાંથી ડેલ્ટામાં ચેન્જ ઓવર થાય છે. એટલા માટે આપણે એને કહીએ છીએ ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. હવે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અહીંયા આપણને પાવર સર્કિટ બતાવેલી છે. હિયર ઇટ ઇઝ ધ પાવર સર્કિટ ડાયાગ્રામ. તો પાવર સર્કિટ ડાયાગ્રામની અંદર મેઇન જે વાઇન્ડિંગ છે એને કેવી રીતે પાવર મળી રહ્યો છે તે સમજાવ્યું છે, અને એનું કંટ્રોલ જે છે એ કંટ્રોલ સર્કિટ કહેવાય. તે આપણે પાવર સર્કિટ સમજ્યા પછી સમજીશું. તો પહેલાં કેવી રીતે સ્ટાર અને ડેલ્ટા ચેન્જ ઓવર થાય છે, મીન્સ કે કનેક્શન કેવી રીતે થાય છે, જે આપણે મેન્યુઅલ સ્ટાર ડેલ્ટામાં સમજ્યા છે તે રીતે જ છે. તો અહીંયા જુઓ કે શરૂઆતની અંદર અહીંયા 3 કોન્ટેક્ટર આપેલા છે. એક છે મેઇન કોન્ટેક્ટર, ડેલ્ટા કોન્ટેક્ટર અને સ્ટાર કોન્ટેક્ટર. ઓકે, આ એની કોઇલ છે, મેઇનની કોઇલ, આ ડેલ્ટાની કોઇલ અને સ્ટારની કોઇલ છે. એ કોઇલ ત્યારે એનર્જાઇઝ થશે એના બંને ટર્મિનલ વચ્ચે. જો એ કોઇલ 230 વોલ્ટની હશે તો 230 વોલ્ટ મળે તો એનર્જાઇઝ થાય, અને 440 વોલ્ટની હશે તો 440 વોલ્ટ મળે તો એ કોઇલ એનર્જાઇઝ થાય. એ કોઇલ એનર્જાઇઝ થાય એનો અર્થ કે આ જે પ્લન્જર છે આ રીતે ખેંચે એના કોન્ટેક્ટ શું થાય, ક્લોઝ થાય. ઓકે, તો આ જે કોન્ટેક્ટ બતાવેલા છે તો બધા પાવર કોન્ટેક્ટ છે. જે બધા કોન્ટેક્ટ છે એ પાવર કોન્ટેક્ટ છે. મીન્સ એને જે મોટર કરંટ ડ્રો કરે છે એ આ કોન્ટેક્ટ થ્રુ જાય છે. માટે આ જે કોન્ટેક્ટરના આ જે કોન્ટેક્ટ છે પાવર કોન્ટેક્ટ એનો ક્રોસ સેક્શનલ એરિયા વધારે હશે. બરાબર, આ હેવી એમ્પિયર માટેના હશે એકોર્ડિંગ ટુ ધી કેપેસિટી ઓફ મોટર. જેમ વધુ સાઇઝની તેમ તેમ આ કોન્ટેક્ટરના કોન્ટેક્ટની સાઇઝ પણ મોટી હશે. ઓકે, એ પ્રમાણે આપણે કોન્ટેક્ટર પસંદ કરવાનું. જે મોટરની સાઇઝ પ્રમાણે ML6, ML10 કે ML10 કે એ પ્રમાણે પસંદ કરવાનું છે. બરાબર, દરેક કંપનીની પોતપોતાની સિરીઝ હોય છે. ML સિરીઝ છે એ લાર્સન એન્ડ ટુબ્રોની છે, એ પ્રમાણે સિમેન્સ કંપનીની સિરીઝ જુદી કંપનીની છે. એના પણ મોટરના જે સ્પેસિફિકેશન પ્રમાણે એના જે કોન્ટેક્ટર જુદા જુદા અવેલેબલ હોય છે. શરૂઆતની અંદર સ્ટાર કનેક્શન કેવી રીતે થાય છે, તો RYB 3-phase સપ્લાય આપણે આપ્યો થ્રુ ફ્યુઝ એન્ડ થર્મલ ઓવરલોડ રિલે મોટરના પાવર જોઈ રહ્યો છે. તો શરૂઆતની અંદર 2 કોન્ટેક્ટર એનર્જાઇઝ, મીન્સ કે એક સ્ટારનું અને બીજું છે મેઇનનું. ઓકે, તો સ્ટાર કોન્ટેક્ટર એનર્જાઇઝ થવાના કારણે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા આ એક લિંક છે સ્ટાર લિંક. સ્ટાર કોન્ટેક્ટર ઓન થવાના કારણે જે આ સ્ટાર લિંક છે એ ટ્રાન્સફર થશે અહીંયા નીચે, કારણ કે આ કોન્ટેક્ટરના કોન્ટેક્ટ ક્લોઝ થાય સ્ટાર કોન્ટેક્ટર. તો શું થશે કે આ સ્ટાર લિંક અહીંયા ટ્રાન્સફર. ઓકે, હવે એ ટ્રાન્સફર થઈને આપ જોઈ શકો છો 3 વાયર્સ અહીંયા કઈ લીડ જોડે ટચ થાય છે, 3 વાયર U2, V2 અને W2. તો અહીંયા પણ તમારે શું બની જશે, સ્ટાર કનેક્શન.
હવે તમારા જે કનેક્શન અહીંયા જે મેઇન કોન્ટેક્ટર ઓન હોવાના કારણે અહીંયા તમને આર પેજ મળ્યો, અહીંયા વાય પેજ મળ્યો અને અહીંયા બી પેજ મળ્યો. તો મોટરના કનેક્શન કેવા થયા? સ્ટાર કનેક્શન. સો જોઈ શકો છો આ U1 U2 આર પેજ મળ્યો, બીજી કોલમ વાય પેજ V1 V2 બી પેજ W1 W2 અને આ તમારે સ્ટાર લિંક સ્ટાર કોન્ટેક્ટર ઓન હોવાના કારણે. તો અહીંયા મોટરના સ્ટાર કનેક્શન થાય. એનો અર્થ મોટરની કોઇલના એક્રોસમાં અહીંયા જે વોલ્ટેજ મળશે તમને એ VL/√3 જેટલા મીન્સ ઓછા વોલ્ટેજ મળશે અને મોટર જે સપ્લાયમાંથી જે કરંટ લેશે તે પણ કરંટ કેવો લેશે? ઓછો કરંટ લેશે. મોટર સ્ટારમાં ચાલુ છે, સ્ટાર કનેક્શનમાં. હવે ડેલ્ટામાં ટાઈમર સર્કિટનું જેટલું ટાઈમનું સેટિંગ કરેલું હશે એટલા સેકન્ડ બાદ એ મોટરના કનેક્શન ડેલ્ટામાં થશે. કેવી રીતે થશે? ડેલ્ટા કેવી રીતે બને છે એ સમજીએ. તો આ સ્ટાર કોન્ટેક્ટર ઓપન થઈ જશે, મીન્સ કે આની કોઇલ ડી-એનર્જાઇઝ થઈ જશે. ઓકે, તે સ્ટાર લિંક જે અહીંયા હતી U2 V2 ને W2 તે ઓપન થઈ જશે. મેઇન કોન્ટેક્ટર તો એનર્જાઇઝ જ છે રજિસ્ટિવ, અને સ્ટાર ઓપન થયો અને ડેલ્ટા એનર્જાઇઝ થશે, મીન્સ કે અહીંયા કોઇલને સફિશિયન્ટ વોલ્ટેજ પ્રોવાઈડ થઈ જશે અને આ કોન્ટેક્ટર એનર્જાઇઝ થશે, ડેલ્ટા કોન્ટેક્ટર. ઓકે, તો કનેક્શન કેવી રીતે ડેલ્ટા બને છે? देखो अँ तो अपन U1 V1 અને W1 RYB तो મળે જ છે આપણને. હવે U2 જોડે તમે જુઓ કયો ફેઝ મળે છે. જો આ કોન્ટેક્ટરને એનર્જાઇઝ થઈ ગયેલું છે, ઓકે, ડેલ્ટા કોન્ટેક્ટર. અહીંયા તમે જુઓ કયો ફેઝ મળે છે? વાય ફેઝ મળે છે. ઓકે, તો અહીંયા વાય ફેઝ છે. એ જ પ્રમાણે અહીંયા V2 ટર્મિનલ ઉપર ઓબ્ઝર્વ કરો. કયો પેજ મળે છે? બી પેજ મળે છે. અને W2 ઉપર ઓબ્ઝર્વ કરો. કયો પેજ મળે છે? આર પેજ મળે છે. દરેક કોઇલના એક્રોસમાં 440 વોલ્ટ મળી જાય છે. ઓકે, અહીંયા RY, YB અને BR. ઓકે, મીન્સ આ કનેક્શન તમારા કયા કનેક્શન થશે? ડેલ્ટા કનેક્શન થશે, કારણ કે આ Y છે, motor is connected in delta. પૂરતા જે લાઇન વોલ્ટેજ છે એ કોઇલના એક્રોસમાં મળી જશે. કંટ્રોલ સર્કિટ ઓફ ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. અહીંયા આપણા જોડે 3 કોઇલ છે. ઓકે, ત્રણેય કોન્ટેક્ટરની. આ સ્ટારની કોઇલ છે, આ મેઇનની કોઇલ છે અને આ ડેલ્ટાની કોઇલ છે. ઓકે, હવે ડેલ્ટા કોન્ટેક્ટર. હવે અહીંયા કંટ્રોલ ફેઝ તરીકે અહીંયા દાખલા તરીકે આર ફેઝ છે. ઓકે, અને અહીંયા
અહીંયા વાયપેજ ડાયરેક્ટ આપેલું છે, એનો અર્થ કે આ બધી જે કોઇલ છે 440 વોલ્ટ મીન્સ કે લાઇન વોલ્ટેજની છે. તો પહેલાં તો આપણે એ સમજીએ, આ કોઇલ દાખલા તરીકે અનએનર્જાઇઝ કન્ડિશન છે, તો એનો આ જે કોન્ટેક્ટ છે આ નોર્મલી ઓપન કહેવાય, બરાબર છે ને, આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે. તો આને એનો કહીશું આપણે ને આને એનસી કહીશું. જ્યારે આ જ કોઇલને આપણે પૂરતો સફિશિયન્ટ વોલ્ટેજ મળી જશે, મીન્સ કે લાઇન વોલ્ટેજ અહીંયા આને બહાર આપ્યો છે, તો આ જ જે નોર્મલી ઓપન કોન્ટેક્ટ હતો એ શું બની જશે, એનસી થઈ જશે. અને આ જે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ હતો એ ઓપન થઈ જશે, બરાબર. પછી પાછો પાવર જો જતો રહે તો પાછું ઓરિજિનલ પરિસ્થિતિમાં આવી જશે. ઓકે, તો શરૂઆતની અંદર આપણે મોટર જો સ્ટારમાં રન કરવી છે, સ્ટારમાં ચાલુ કરવી છે, તો કંટ્રોલ વાયરિંગ કેવું હોવું જોઈએ? તો પહેલાં જુઓ તો કે આર ફેઝ અહીંયા ડાયરેક્ટ આપેલો છે આપણે. હવે આ સ્ટાર્ટ પુશ બટન છે એ તમે ઓન કરશો. ઓકે, એટલે શું થશે કે જો આ જેવું તમે ઓન કરશો એવો આર ફેઝ અહીંયા આગળ જઈ રહ્યો છે. આ તો એનસી જ છે. સ્ટોપ પુશ બટન તો કેવું છે? આ સ્ટોપ પુશ બટન છે. તો નોર્મલી ક્લોઝ છે. ડેલ્ટા કોન્ટેક્ટર એનર્જાઇઝ નથી, માટે આ જે ડેલ્ટા કોન્ટેક્ટરનો એનસી એ એનસી છે, મીન્સ કે આ ક્લોઝ, એટલે જે આર ફેઝ છે તમારો આગળ વધી રહ્યો છે, આ પણ ક્લોઝ છે ટાઈમરનો કોન્ટેક્ટ. એટલે સ્ટાર કોન્ટેક્ટર જે છે એના આ ટર્મિનલ ઉપર તમને આર ફેઝ મળ્યો અને અહીંયા વાય ફેઝ ડાયરેક્ટ છે. એટલે સ્ટાર કોન્ટેક્ટરની જે કોઇલ છે એ એનર્જાઇઝ થઈ, સાથે સાથે શું થાય છે તે ઓબ્ઝર્વ. ઓકે, તો સાથે સાથે એવું થઈ રહ્યું છે કે આ જે કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ થઈ તેના કારણે એનો જે નોર્મલી ઓપન કોન્ટેક્ટ હતો S1 તે કોન્ટેક્ટ ક્લોઝ થાય, અને એ કોન્ટેક્ટ ક્લોઝ થવાના કારણે શું થાય છે, જે આર ફેઝ છે એ આમ તો જાય છે, સાથે સાથે આ રીતે પણ જઈ રહ્યો છે. ઓકે, હવે અહીં ક્યાં જઈ રહ્યો છે? મેઇનના કોઇલના ટર્મિનલ પર. તો એને પણ આર ફેઝ મળી ગયો, વાય ફેઝ ડાયરેક્ટ છે, એટલે મેઇનની કોઇલ એનર્જાઇઝ થઈ. હવે મેઇનની કોઇલ એનર્જાઇઝ થઈ તો સાથે સાથે શું થાય છે એ વિચારો. આર ફેઝ આ તો એનસી છે ને, આ મેઇનની કોઇલ એનર્જાઇઝ થઈ એટલે મેઇનનો એનો છે એનસી થઈ ગયો, એ એનસી થઈ ગયો એટલે પાછો અહીંયા આર ફેઝ. તો આપણે સમજીશું કે આ જે સ્ટાર્ટ પુશ બટન છે એ સતત કંઈક પ્રેસ કરી રાખવાનું નથી હોતું, તે તમે રિલીઝ કરી દીધું છે. તો કેવી રીતે સ્ટારની કોઇલને પાવર મળે છે અને મેઇનની કોઇલનો પાવર જે મળ્યો છે એ સતત ચાલુ કેવી રીતે રહે છે, મીન્સ કે સ્ટાર અને મેઇન કોન્ટેક્ટર કેવી રીતે એનર્જાઇઝ રહે છે. તમે આ સ્ટાર પુશ બટનને રિલીઝ કરી દીધું છે. ઓકે, કારણ કે અંદર સ્પ્રિંગ એક્શન હશે, ત્યાં સ્પ્રિંગ એક્શનના કારણે તમે આને ક્લોઝ કરી, પણ જેવું તમે રિલીઝ કરશો ફોર્સ એવું આ ઓપન થઈ જશે. ઓકે, તો આપણે એ સમજીએ. તો આર ફેઝ અહીંયા જાય છે. ઓકે, ત્યાં સુધી તો સર્કિટ ક્લોઝ છે. હવે આ જેવું તમે અહીંયા ઓપન કર્યું એટલે અહીંયા પાવર પડ્યો થશે. ઓકે, પણ બીજો રસ્તો તમારો ખુલી ગયો હવે અહીંયા, કે જુઓ કે અહીંયા મેઇનનું કોન્ટેક્ટર જે કોઇલ જે છે એનર્જાઇઝ થઈ ગયેલી છે, એટલે આ કેવો હતો, એનસી છે. તો અહીંયાથી મેઇન તો ચાલુ રહેશે, સાથે સાથે હવે આ સ્ટાર કોન્ટેક્ટર એનર્જાઇઝ થયેલું છે. ઓકે, તો શું થશે કે આનો કોન્ટેક્ટ પણ કેવો છે, એનસી કોન્ટેક્ટ છે. ઓકે, જે પહેલાં ઓપન હતો, જે આ સ્ટાર કોન્ટેક્ટર એનર્જાઇઝ થવાના કારણે ક્લોઝ થયો છે. તો અહીંયાથી આ રીતે પાવર ચાલુ રહેશે. ડેલ્ટા કોન્ટેક્ટર હજી એનર્જાઇઝ થયું નથી, માટે આ કોન્ટેક્ટ તો કેવો છે, એનસી છે. આ પણ એનસી છે, ક્લોઝ છે ટાઈમરનો કોન્ટેક્ટ. કારણ કે હજી તમારે જે સેટ ટાઈમ કરેલો છે એટલો ટાઈમ પૂરો થયો નથી. ઓકે,
આ જેમ કે અહીંયા તમારે શરૂઆતમાં સ્ટાર કોન્ટેક્ટર જેવું આ ચાલુ થયું છે, સાથે સાથે અહીંયા ટાઈમરની કોઇલને પણ પાવર મળેલો છે. ઓકે, તો અહીંયા તમારે સ્ટાર કોન્ટેક્ટર અને મેઇન કોન્ટેક્ટર ચાલુ છે, એનર્જાઇઝ છે, અને મોટર સ્ટાર કનેક્શનની અંદર ચાલુ છે. આવી રીતે જે આપણે ભણી ગયા. ઓકે, હવે આફ્ટર 10 સેકન્ડ્સ ડિપેન્ડ્સ ઓન મોટર ઉપર કેટલો લોડ છે. મોટર ઉપર ઓછો લોડ હશે તો તમારે ઓછી સેકન્ડ હશે, પણ મોટર ઉપર જો વધારે લોડ હશે તો ટાઈમ સેટિંગ થોડુંક વધારે કરવું પડશે. તો કેવી રીતે ચેન્જ ઓવર થાય છે તે સમજીએ આપણે. હવે જ્યારે આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે હવે આફ્ટર 10 સેકન્ડ્સ, તો એના સાથે સાથે શું થાય છે, આ સ્ટાર કોન્ટેક્ટરનો કોઇલનો પાવર મળતો બંધ થઈ જાય છે. ઓકે, અને સ્ટાર કોન્ટેક્ટરનો જેવો પાવર મળતો બંધ થાય છે તો આ જે કોન્ટેક્ટ છે તમારો, એ કોન્ટેક્ટ પણ કેવો થઈ જશે, ઓપન થઈ જશે. કારણ કે શરૂઆતમાં જેમ નોર્મલી બરાબર છે, S1 ઓપન થઈ જશે. ઓકે, સાથે સાથે શું થાય છે તે ઓબ્ઝર્વ કરો. મેઇન જે કોન્ટેક્ટર છે એ તો ચાલુ જ છે, કારણ કે એનો તો આ રીતે આ કોન્ટેક્ટરની આ કોઇલ એનર્જાઇઝ છે, એટલે આ મેઇન કોન્ટેક્ટરનો આ જે આ પાથ તો ચાલુ છે, મીન્સ કે મેઇન કોન્ટેક્ટર તો ચાલુ જ છે. ઓકે, સ્ટાર કોન્ટેક્ટર ડીએનર્જાઇઝ થાય. ઓકે, કારણ કે આફ્ટર 10 સેકન્ડ આ કોન્ટેક્ટ કેવો થયો, ઓપન થયો. સાથે સાથે ટાઈમર સર્કિટની કોઇલને પણ પાવર મળતો શું થયો, બંધ થયો. તો ડેલ્ટામાં કેવી રીતે જાય છે તમે જુઓ કે આ જે કોન્ટેક્ટ છે એ સ્ટારનો કોન્ટેક્ટ છે, અને કયો કોન્ટેક્ટ છે, એનસી છે, અને સ્ટાર હવે સ્ટાર કોન્ટેક્ટરની કોઇલને પાવર મળતો બંધ થઈ ગયો છે, માટે એનો આ જે એનસી જ છે, મીન્સ કે એનસી કોન્ટેક્ટ છે. ખ્યાલ આવે કે નહીં? આને અનએનર્જાઇઝ કન્ડિશનમાં છે સ્ટાર કોન્ટેક્ટર, તો એનો જે એનસી છે આ રીતે જ છે. ઓકે, તો હવે જો મેઇન કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ છે જ, હા, તો પાવર આ રીતે આગળ વધશે. ઓકે, હવે અહીંયા આના થ્રુ આ કોન્ટેક્ટરની કયો કોન્ટેક્ટર, સ્ટારનો એનસી કોન્ટેક્ટર થ્રુ કોને પાવર મળે છે, ડેલ્ટાની કોઇલ. હવે ડેલ્ટાની કોઇલ એનર્જાઇઝ થઈ તો સાથે સાથે જુઓ ડેલ્ટાની કોઇલ એનર્જાઇઝ થઈ તો મોટરના કનેક્શન કેવા થઈ જશે, હવે ડેલ્ટા કનેક્શન થઈ જશે, જે આપણે પાવર સર્કિટની અંદર ભણ્યા. ઓકે, કે મોટરના કનેક્શન કેવા થઈ જાય છે, ડેલ્ટા કનેક્શન થઈ જાય છે. તો અહીંયા ડેલ્ટા કોઇલને જેવો પાવર મળશે, ROR પેજ મળશે, સાથે સાથે શું થશે તે જુઓ. તો કે આ કોન્ટેક્ટ કેવો થઈ જશે, ઓપન થઈ જશે. આ કોન્ટેક્ટ કેવો થઈ જશે, ઓપન થઈ જશે. બરાબર છે? તો એનો આખી સર્કિટના પાવર હવે નહીં મળે. ઓકે, સાથે સાથે એ પણ સમજવાનું, જો ડેલ્ટામાં મોટર ચાલુ હોય તો સ્ટારનું કોન્ટેક્ટર કેવું હોવું જોઈએ, અનએનર્જાઇઝ. તો એના માટે શું કર્યું કે અહીંયા કોઇલ એનર્જાઇઝ થઈ છે, તો આ ન થાય એના માટેની એક ઇન્ટરલોકિંગ છે કે એની ડેલ્ટાની એ સ્ટારની કોઇલના સિરીઝમાં મૂકે છે. સાથે સાથે સ્ટારની એનસી એ ડેલ્ટાની કોઇલના સિરીઝમાં મૂકેલું છે. એટલે એવું ક્યારેય નહીં બને કે સ્ટાર કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટર બંને સાથે એનર્જાઇઝ થાય. ઓકે, એ માટે આ ઇન્ટરલોકિંગ મૂકેલું છે. આપણે હવે મોટરના કેવા કનેક્શન થઈ ગયા, ડેલ્ટા કનેક્શન થઈ ગયા, કારણ કે હવે મોટરના કયું કોન્ટેક્ટર ચાલુ છે, મેઇન અને ડેલ્ટા કોન્ટેક્ટર ચાલુ છે. ઓકે, જે કનેક્શન તમારા કેવા થશે, હવે
તમારા U1 U2 હતા, V1 V2 W1 W2. ઓકે, તો અહીંયા તમને યાદ હોય તો આગળ જે સમજાય એ પ્રમાણે અહીંયા R ફેઝ મળી ગયો હતો, ઓકે, અહીંયા Y ફેઝ મળી ગયો હતો, અહીંયા V ફેઝ મળ્યો હતો, અહીંયા તમને Y ફેઝ મળ્યો હતો, અહીંયા V ફેઝ મળ્યો હતો, અહીંયા R ફેઝ મળ્યો હતો. ઓકે, તો અહીંયા તમારા મોટરના કનેક્શન ડેલ્ટા. આ હવે મોટર ડેલ્ટા કનેક્ટેડ છે. જ્યાં સુધી મોટર ઓવરલોડ ન થાય, મીન્સ કે આ રિલેનો કોન્ટેક્ટ ઓપન થાય અથવા તમે સ્ટોપ પુશ બટન ઓપરેટ કરો, ઓકે, અથવા આ બે ફેઝ પૈકીનો કોઈ પણ ફેઝ નો પાવર બંધ થઈ જાય ત્યારે મોટર બંધ થઈ જશે. Fully automatic star delta starter. When the supply is given to an induction motor, it takes about 5 to 8 times the full load current. There is heating of winding and the starting current from the supply is high, so that there is temporary voltage drop in the supply lines. So it is necessary to limit the starting current. To solve this problem, here it is a automatic star delta starter. This is the main contact. This one is the delta contact, and this is the star contact. Okay, this is the time. You can adjust the time. You can observe this. These are the power contact. This one is the auxiliary contact. If additional auxiliary contact are required, you can also connect this additional block for auxiliary contacts. It is the star link or star contact. Here it is overload relay. For the protection of motor. Press the start push button. Contactor of this star contactor will be energized. As the star contactor will be energized, NO of star contactor will be become NC and the main contactor will be energized. That's why motor will get voltage V upon root 3. When the set time is over, the star contactor will be de-energized and delta contactor will be energized. So motor will get full voltage. When motor is connected in star, it takes current 1/3 of the supply current then connected in delta. Let us give the power to the panel. Press the start. Here you can observe that star contactor is energized, this link is star link and main contactor is energized. In the star connection, the voltage is
237. Here in delta connection, the motor takes 2.4 ampere and line voltage is 410 volt.